સુરત ભાજપના કોર્પોરેટર ફરી પહોંચ્યા. પાલિકા કમિશનરના દરબારમાં અધિકારીઓની મિલીભગતમાં દબાણો ઊભા થતા હોવાની કરી રાવ. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ જ વાત ન માનતા હોવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. ત્યારે ફરીથી એકવાર ભાજપના એક કોર્પોરેટર પાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા અને અધિકારીઓની મિલીભગતમાં મનપાની તિજોરીનો કરોડોનું નુકસાન થતું હોવાની ફરિયાદ કરી હતી. સાથે જ તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. કતારગામ વોર્ડ નંબર 7માં નગરસેવક નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે અધિકારીઓની મિલીભગતથી પાલિકાના રિઝર્વેશન અપલોડ પર ખાનગી માલિકોના દબાણ વધી ગયા છે. કરોડ રૂપિયાની પાલિકાની જમીન પર આડેધડ શેડ બાંધી દેવામાં આવ્યા છે, જેથી વહેલી તકે આ જમીનો ખાલી કરવા માંગ છે. સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. નરેન્દ્ર પાંડવે કહ્યું હતું કે કતારગામ વિસ્તારમાં નવા ખુલેલા ટીપીઓ પાલિકાના ઘણા પ્લોટ આવેલા છે. આ પ્લોટ પર આડેધડ શેડ ઊભા કરી દેવામાં આવ્યા. આવા પતરાના શેડથી તેને ભાડે રાખનાર પણ મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ પાલિકાના અધિકારીઓ બધું જ જાણતા હોય છતાં તેને બાંધવા દેવામાં આવે છે. બાદમાં ડિમોલેશન કરવામાં આવે છે, જેમાં સામાન્ય માણસને સહન કરવું પડે છે. ત્યારે અમે આવું દબાણ જ ન થાય તે માટે રજૂઆત કરી છે અને જે દબાણ થયા છે તે હટાવીને પાલિકાના અલગ અલગ પ્રોજેક્ટ ઊભા કરવા રજૂઆત કરવામાં આવી છે. મારા કતારગામ ઝોન વિસ્તારમાં હમણાં અઠવાડિયા પહેલાં ખેડૂતો આવ્યા હતા કે નરેન્દ્રભાઈ અમે એસએમસીને કબજો આપવા તૈયાર છીએ, આપ કબજો લઈ લો અને બાકીના અમારા ખેડૂતને વધે તો ખેડૂતને આપી દો, જેથી અમે બી અમારે ત્યાં આગળ કામ કરી શકીએ. આજે ખરેખર મને એ વાતમાં હું સહમત છું, એટલે મેં અધિકારીશ્રીને વાત કરી છે. તો અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે. કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે. પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી, પણ અધિકારીને શું દેખાતું નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કહેવું પડશે ભાઈ રિઝર્વેશનવાળી જગ્યા છે, આપ શેડ નહીં બનાવો. એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે ને એ જ પાછા ડિમોલેશન કરવા જાય છે. એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે. બેન, કતારગામ ઝોનમાં આજે હજારો વાર જગ્યા સુરત મહાનગરપાલિકાની ટીપીના પ્લોટ પડ્યા છે, રિઝર્વેશનના પ્લોટ પડ્યા છે અને ટીપી ફાઇનલ થઈ ગઈ છે. તો શું કામ આપણે કબજા નથી લીધા? ને આજની તારીખમાં રિઝર્વેશનવાળી કબજામાં બાંધકામ ચાલુ થઈ રહ્યા છે, શેડ બની રહ્યા છે. તો હજી જો આપણે પગલાં નહીં લેશું ને તો આવતા ભવિષ્યમાં મંદિરો બની નાખશે, કોઈ રેસિડન્ટ થઈ જાય, કોઈ શેડ બની જશે ને પછી જ્યારે ડિમોલેશન કરવા જશું ને ત્યારે એમ કહેશે કે જો આ ખોટી તમને હેરાન કરવા છે. આ કબજા જો લેશું તો કબજા લેવાથી ફાયદો એ થશે કે મારી કતારગામ વોર્ડ નંબર 7માં મેં 3 કબજા લીધા. 3 જેવા કબજા લીધા એમ ક્રિકેટ ગ્રાઉન્ડ મેં કરી નાખ્યું. એક અત્યારે હાલમાં હેલ્થ સેન્ટરનું કામ ચાલુ છે, હાલમાં ત્રીજું એક સુમન સ્કૂલ આવી છે. તો આ રીતે કબજા અમે લેશું તો આજે સુરત શહેરના વિકાસના કામ અમે કરી શકશું. એના માટે મને આગળ મેં પ્રગતિ કરી છે. નરેન્દ્રભાઈ, આપે અગાઉ જે પાર્ટી પ્લોટમાં ટેક્સ ચોરીનું એક મોટું કમ્પાઉન્ડ ઝડપ્યું હતું, સમગ્ર મામલે ફરિયાદ કરી હતી, તપાસ થઈ હતી અને જે પાર્ટી પ્લોટને ટેક્સ ચોરી કરતા એ લોકોને નોટિસો અને પૈસા ભરવાની નોબત આવી. ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો અને ટેમ્પરરી શેડ બનાવવાનો મુદ્દો અને હવે આ રિઝર્વેશન પ્લોટ ઉપરના દબાણ. શું મનપા કમિશનરને અગાઉ પણ ફરિયાદો કરી છે, કાર્યવાહી કેમ નથી કરી શકતો? આપની રજૂઆતમાં હું સહમત છું. મારી જનતા, મારી પ્રજા કોઈ રૂપિયો ચોરી કરવા માંગતા નથી. પણ જે કાંઈ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અધિકારી કરી રહ્યા છે, જ્યાં સુધી ભ્રષ્ટાચાર અધિકારી જેટલા વેરા બિલ આપે, લાખ રૂપિયા આપો તો લાખ રૂપિયા તૈયાર છે ભરવા, 5 લાખ આપો તો 5 લાખ મારી પ્રજા વેરો ભરવા તૈયાર છે. જે કાંઈ ચોરી કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અધિકારી કરી રહ્યા છે, નથી કોઈ પ્રજા કરી રહ્યા. શું આ બાંધકામ કરે છે કોઈ શું અધિકારીને દેખાતું નથી? એટલે અધિકારી જ ભ્રષ્ટાચાર કરે, બાકી અધિકારી જો ધારે તો બાંધકામ થઈ શકે નહીં. જેના અધિકારીના આશીર્વાદથી બાંધકામ થાય છે એટલે છેલ્લે ભોગ મારી પ્રજા બની રહી છે. તેની મારી કમિશનરને સ્પષ્ટ રજૂઆત છે. ખાસ કરીને આપે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે, પણ હજી સુધી કોઈ આવા અધિકારીઓ પર પગલાં નથી ભરવામાં. આગામી સમયમાં શું એક્શન લેશો આવા? આપની રજૂઆત છે કે હમણાં અઠવાડિયા પહેલાં મને 60 ગેરકાયદેસર બાંધકામની રજૂઆત હતી. એટલે મેં કમિશનર સાહેબને કીધું કે જો કતારગામ ઝોનમાં જો 60 ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો પછી આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. બધાને અનલીગલી કરવા દો કાં પછી બંધવા દો કાં બધા માટે ન્યાય સરખો રાખો બેન, જેથી વિકાસ થાય. આપણે સુરતને સારું કરવું છે, સુરતની પ્રગતિ થાય એવું કરવું છે અને સુરતમાં ગાર્ડન છે, સ્કૂલો છે, એ બધું બનાવવા માટેની આપણી જોશે. તો જ્યાં સુધી જગ્યાઓ આપણી પાસે નહીં હોય ત્યાં સુધી બનાવી નાખીએ. અને જગ્યાઓ ખરેખર હજારો વાર પડી છે, શું કામ કબજો નથી લેતા એસએમસી અધિકારી? પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, અન્ય કોર્પોરેટર શા માટે આવા મુદ્દા ઉઠાવતા નહીં? આપ જ ઉઠાવી રહ્યા છો. શું એ કોર્પોરેટરની ફરજ નથી?
મેં તમને અગાઉ પણ કીધું, અત્યારે પણ કહું છું, મને કોઈ ગેરકાયદેસર બાંધકામમાં કોઈ રસ નથી. જે અરજદાર મને રજૂઆત કરે છે, જે અરજદાર રજૂઆત કરે એટલે મારે કમિશનર સાહેબને રજૂઆત કરવાની ફરજ પડે છે. હું મારી ફરજ નિભાવું છું અને માથી થતું કામ કરી રહ્યો છું અત્યારે.